તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાનો છે, ઘણા જે ખેડૂત મિત્રોના આવા પ્રશ્નો હતા કે અમારી જે ઘરે લીંબુડી અમે વાવી છે તે લીંબુડીને ફૂલ પણ નથી આવતા, ત્યાંના લીંબુ પણ નથી બનતા અને ત્યાંના ફૂલ ખરી પડે છે કે તમારે મિત્રો 10 થી 15 20 દિવસની અંદર તમે એક કલમ કરશો તો આ કલમ વાયા પછી તમે 15 થી 20 દિવસ એક મહિનાની અંદર તમે લીંબુ બેસાડતા થઈ જશો। આ લીંબુ આપણા જીવનશૈલીની અંદર ખૂબ જ જરૂરી હોય છે કે અત્યારે ધગધગતી ઉનાળાની ગરમીની અંદર આપણે લીંબુ શરબત પણ પીતા હોય છે અથવા આપણે કોઈ પણ સબ્જીની અંદર લીંબુને નાખતા હોય છે। લીંબુ દરેક કામની અંદર ઉપયોગની અંદર લાગે છે અને સૌથી વધારે ઉનાળાની અંદર વાત કરીએ તો સૌથી વધારે લીંબુ છે તે શરબત બનાવવાની અંદર કામ લાગતા હોય છે, કારણ કે મિત્રો આપણા ઘરે ઉનાળાની અંદર કોઈ મહેમાન આવેલા છે અને શરબત બનાવવો છો તે ઠંડુ શરીર માટે બહુ ઉપયોગી લીંબુ કહેવામાં આવતું। જો તમારા શરીરની અંદર કોઈ પણ ગેસ એસિડિટી જેવી કોઈ પણ તકલીફ હોય તો તમે એક લીંબુ તમારા પાલાની અંદર નાખીને તમે પી જશો તો બધા રોગો પણ દૂર કરતું હોય છે। તો જો મિત્રો તમારી પાસે લીંબુડી છે તેને મિત્રો તમે કલમ કરવા માગો છો તો આજના વિડીયોની અંદર આપણે એવી કલમ કરવાના છે કે તમારા લીંબુડી એટલા બધા લીંબુ લાગશે, ઓહો આવું તો તમે સપનામાં પણ ક્યારેય નહીં વિચાર્યું હોય, એટલા બધા મિત્રો હવે તમારી લીંબુડી તમે લીંબુડા તમે લગાડી શકવાના છો અને વધુ પડતા લીંબુ તમે માર્કેટની અંદર સેલ પણ કરી શકો છો ને તમે વધુ પૈસાદાર પણ થઈ શકો છો। તો આજના વિડીયોની અંદર તમને સ્ટેપ બાય માહિતી આપવાનો છું, એ માહિતી તમારે શાંતિથી જોવાની છે। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણે એક લીંબુડી હોય, ખૂબ જ સારા લીંબુ અને સારી લીંબુડી હોય તે લીંબુડી છે એને તમારે શું કરવાનું છે મિત્રો કે તે લીંબુડીને એકદમ પેન્સિલ જેવડી તમારે આ રીતના તમે કાપી લેવાની છે, પેન્સિલ જેવડી સીધી સોટી જેવું તમારે કાપી લેવાનું, આ રીતે પેન્સિલ જેટલું તમારે કાપી લેવાનું હોય તેને શું સામાન્ય તમારે છોલી દેવાનું છે, પાછલા ભાગે અહીંયાથી તમારે શું કરવાનું છોલી દેવાનું છે, તે આપણે પેન્સિલ જેમ છોલીએ તે રીતના તમારે છોલી લેવાનું છે। હવે બીજા નંબરની અંદર શું કરવાનું છે, સાઈડમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર તમે વિડીયો પણ અહીંયા જોઈ રહ્યા છો કે આ વિડીયોને તમે જોઈ અને શાંતિથી 1-2 વાર તમે આ વિડીયો જોશો તો તમને સરસ રીતે આપણે સમજાવવાના છીએ કે તમે જે લીંબુડીનો જે કલમ કરવા માગો છો, સારી ઓધીવાળી જે લીંબુડી હોય તમારે લઈ લેવાની છે, તેની શું છે આટલી તમારે સામાન્ય કાપી લેવાની સોટી પેન્સિલની સોટી જો બરાબર, તેને નીચલા ભાગે તમારે શું છોલી દેવાનું છે, ઉપરનું ચામડું આવે ને લીંબુડીને તમારે છોલી દેવાનું। હવે બીજા નંબરની અંદર શું વાત કરીએ તો તમારે રેતી લાવવાની છે, આપણે જે ઘર બનાવવાની અંદર કામ કરીએ છીએ તે રેતી, બબરી રેતી, ઘણા પ્રકારની રેતી આવે છે, જે રેતી આવે છે સફેદ કલરની રેતી એ તમારે લઈ લેવાની છે। ત્યાર પછી મિત્રો તમે એ સાઈડમાં તમે અહીંયા જોઈ શકો છો કે બીજા નંબરની અંદર હવે તમારે કુંવરપાઠો લઈ લેવાનો છે, સામાન્ય આટલું તમે કુંવરપાઠું પણ લઈ લેવાનું છે, તેનો પણ આપણે ઉપયોગની અંદર લેવાનું છે, એક કુંવરપાઠો તમે લઈ લો। જે આપણે જે પેન્સિલ આપણે જે છોલી છે તેની શું છે કે જે કુંવરપાઠામાંથી જે એલોવેરા નીકળે છે, જે ચીપચીપા પદાર્થ નીકળે તેને આપણે સરસ રીતે જે છોલ્યું છે ને આપણે તેને આમ લગાવી દેવાનું છે। એ લગાવવાથી શું ફાયદો છે કે જે માટીની અંદર જે નાના મોટા જે કીટાણુ જે જીવજંતુ છે તેના ઉપર સડો નહીં આવવા દે, ફૂગ નહીં લાગવા દે, તેનાથી આ કામ કરવાનું છે। હવે તમે કમ્પ્લીટલી એલોવેરા તમે આ પેન્સિલ જેવું હતું તેનું એલોવેરા આ રીતે તમારે લગાવી દેવાનું છે કે જે તમે માટી લીધી, અથવા મિત્રો તમારી પાસે કોઈ પણ મિત્રો ડબ્બો હોય અથવા મિત્રો તમારી પાસે કોઈ આવનું મોટું ડબ્બો હોય, સાઈડમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો, તેને શું છે કે આપણે નીચેથી 1-2 કાણા પાડી દેવાના છે, શું છે નીચેથી 1-2 તમારા કાણા પાડી દેવાના છે, તેની અંદર માટી ભરી દેવાની છે। જો મિત્રો તમે જે ડબ્બાઓ લીધો તેની અંદર જો તમે કાણા નહીં પડો તો તેની અંદર શું છે પાણી ભરાશે અને જે પણ તમે લીંબુડીનો જે સોટી વાયેલી છે પેન્સિલ જેવી તેની અંદર સડો લાગી શકે છે, કારણ કે મિત્રો તમે જે વધારાનું પાણી વેરો છો જે છોડની અંદર તે વધારાનું પાણી ડિસ્ચાર્જ થઈ જવું જોઈએ, એટલે કે વધારાનું પાણી મિત્રો તમારે બાળું પણ નીકળવું જરૂરી છે, બરાબર। તમારે જે ડબલું તમે લીધું તેના નીચે તમારે સરસ રીતે 1-2 તમે કાણા પાડી લો। હવે જે કાણા પાડેલું ડબલું છે તેની અંદર તમે રેત ભરી દો, હવે તમે એલોવેરા લગાવેલી પેન્સિલની તેની અંદર છોપી દેવાનું, શું કરવાનું છે સીધી ને સીધી ચોપી દીધી તમારે સરસ રીતે, તમારે શું કરો હવે તેની અંદર 1-2 ડબલા પાણી વેરી દો। હવે તમારે બીજા નંબરની અંદર શું કરવાનું છે કે
તમે જે આપણે જે છોડ તૈયાર કરવા જઈ રહ્યા છે બરાબર, હવે તૈયાર થઈ ગયો તેના ઉપર શું છે કે તમારી પાસે અથવા કોઈ પણ પ્લાસ્ટિકની મિત્રો થેલી હોય અથવા મિત્રો કાચના પ્લાસ્ટિકના જેવો ડબ્બો હોય તો તેના ઉપર શું છે આપણે ઢાંકી દેવાનું છે. શું કરવાનું છે તેના ઉપર આપણે ઢાંકી દેવાનું છે. કારણ કે મિત્રો જે બહારની જે હવા આવે છે, જે બહારની જે ગરમ હવા આવે છે તેને સુકાવી ના જોઈએ. બહારની તેને ગરમ હવાઓ તેને અંદર પ્રવેશ ના કરવી જોઈએ. જો અંદર ગરમ હવાઓ પ્રવેશ કરશે તો આપણો છોડ શું છે તે ધીરે ધીરે સુકાઈ જશે. શું થશે? સુકાઈ જશે. તમારે એવી જગ્યા ઉપર રાખવાનું છે જ્યાં આખો દિવસ એકદમ ઠંડુ વાતાવરણ રહેતું હોય. કોઈ ઝાડ છે, કોઈ સામાન્ય ઘણું બધું લીલું છવાયું હોય તે ઝાડ નીચે મૂકી દેવાનું છે અને આપણે ઉપર સરસ મજાની પ્લાસ્ટિકની થેલી હોય અથવા મિત્રો કાચના ડબ્બા જેવું કોઈ કાચના અથવા પ્લાસ્ટિકની મોટું મોટું ડબલું હોય આરપાર જોઈ શકાય તેવું તેના ઉપર ઢાંકી દેવાનું છે. આપણે હવે તમે 10 થી 15 દિવસ પછી તમે જોશો તો 1 થી 2 પાંદડા મિત્રો તમને ધીરે ધીરે ઉગતા જોવા મળે છે. શું છે? 15 થી 20 દિવસ તમે જોશો તો આ આપણી કલમ છે એ મિત્રો એકદમ 100% તૈયાર થઈ જાય છે. ત્યાર પછી મિત્રો તમારે શું છે આ જગ્યાએથી લઈ તમારે બીજી જગ્યાએ મિત્રો ટ્રાન્સફર હવે કરી દેવાની છે. કારણ કે મિત્રો કોમળ એ નવું આપણે કલમ કરેલી છે બરાબર, તેને એક જગ્યાએથી લઈ બીજી જગ્યાએ તમે તેને ટ્રાન્સફર તમે પણ કરી શકો છો. આપણી કલમ તૈયાર થઈ ગયા પછી મિત્રો અત્યારે બહુ ગરમી પડી રહી છે. ગરમીની અંદર અત્યારે મિત્રો તમે થોડા દિવસ પછી આ કલમ કરશો તો તેનું તમને ખૂબ જ સારું રિઝલ્ટ પણ જોવા મળવાનું છે. કારણ કે મિત્રો અત્યારે 40 થી 42 ડિગ્રી ગરમીની અંદર આપણે કલમ તો થઈ જશે બરાબર, તેને સામાન્ય છાંયડાની અંદર તમે રાખશો તો આપણી કલમ 100% 100% મિત્રો નેચરલી રીતે તમે આ કલમ જાતે કરે છે તમે તૈયાર કરી શકો છો. અને જે આપણે કલમ કરેલા જે લીંબુ છે તેની અંદર ખૂબ જ માત્રાની અંદર લીંબુ પણ બેસતા હોય છે. તમે ખૂબ જ માત્રાની અંદર તમે બજારની અંદર તમે સેલ પણ તમે આસાનીથી તમે કરી શકવાના છો. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. જો મિત્રો તમને આ કલમ કરતા ના આવડે તો આપણે એક સાઈડમાં એક વિડીયો પણ સાથે સાથે મિત્રો ચલાવતા જશું કે આ વિડીયોની અંદર તમે જોઈ તમે કલમ આસાનીથી તમે કરી શકશો. કારણ કે મિત્રો વિડીયોમાંથી તમારે બધી જાણકારી લેવી પણ જરૂરી છે. ઘણા મારા વહાલા મિત્રો શું કરશે કે વિડીયોને સ્કીપ કરીને જોશો તો તમને જે અગત્યની જાણકારી છે, જે સારી માહિતી તમને નહીં મળે. તમે કલમ તો તૈયાર કરી લેશો, તેના પાછળનું રહેલું જે સાયન્સ છે, તેના પાછળની રહેલી મજૂરી છે એ તમારે જાણવી જરૂર છે. તમે શોર્ટની અંદર તમે વિડીયો જોઈને તમે કલમ કરશો તે કલમ નિષ્ફળ પણ થઈ શકે છે. કારણ કે મિત્રો શાંતિથી 1-2 તમે વિડીયો જોઈ લેશો તો તમને સરસ રીતે તમને સારી માહિતી અમે આપવાનો કોશિશ કરી રહ્યા છીએ. અમારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય ને તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો રજા આપશો. વંદે માતરમ.